જાલોદ તાલુકાના ખેડૂતોની જમીન નેશનલ કોરિડોરના નામે છીનવાઈ જતા ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। દિલ્હી મુંબઈ કોરિડોરને લઈને કુલ 14 ગામોને સીધી અસર થઈ છે। આ 14 ગામોમાં મૂળ આદિવાસી વસ્તી છે। તેઓ ખેતી કરી પોતાનું રોજગાર અને પરિવારનું ભરણ પોષણ કરે છે। નેશનલ કોરિડોરને કારણે અનેક પાયાની સુવિધાઓ દૂર થતા કંપનીના અધિકારીઓ પાસે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલી હતી। 17 જેટલી માંગો પૂર્ણ કરવા માટે માંગ કરેલી હતી। લેખિતમાં અરજી આપી સત્તાવાર તારીખો આપી માંગ પૂર્ણ કરવા માટે અરજી કરેલ હતી, પરંતુ તંત્ર ખેડૂતોની માંગને લઈને આજ સુધી કોઈ પણ માંગો પૂર્ણ કરી નથી, જેને લઈને હવે ગ્રામજનો આકરા પાણીએ છે। જળાશય યોજના અંતર્ગત અમારી જમીનો છીનવી લેવામાં આવી, એ પછી કાલી 2 યોજના અંતર્ગત છીનવી લેવામાં આવી, તે બાદ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે અંતર્ગત અમારા ગરીબ ખેડૂતોની જે જમીન છે છીનવી લેવામાં આવી અને હવે ચોથી વખત એરપોર્ટના નામે અમારા ગરીબોનો ખાત્મો કરવા માટે જે જમીન છીનવી લેવાનું કાવતરું કરવામાં આ સરકાર દ્વારા આવેલ છે એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આ આવેદન મારફત અમે વિનંતી કરીએ અને સાથે ચીમકી પણ ઉચ્ચારીએ છીએ કે એનો ખુલાસો પણ અમે તારીખ 5 માર્ચ સુધી આપવામાં આવે, નહીં તો જોવા જેવી થશે। અને જે વખતે આપ અમારું આંદોલનને ડામી દેવા માટે તંત્રનો ઉપયોગ કરશો એ વખતે કોઈ અજુગતી ઘટના બનશે, એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે।